નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા। દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગાર માટેના નાના ઉદ્યોગો તેમજ પરિયોજનાઓ શરૂ કરી રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી સરકાર દ્વારા વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ અંતર્ગત આર્થિક સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે। વિખરાયેલા પરંપરાગત કારીગરો તેમજ ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને સંગઠિત કરી તેમને સ્થાનિક સ્તરે જ રોજગારી પૂરી પાડી શહેરો તરફનું સ્થળાંતર અટકાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવે છે। ડાંગ જિલ્લામાં કુટીર ઉદ્યોગ હસ્તકની આવી જ એક યોજનાની સફળતાનું ઉદાહરણ જામલાપાડા ગામના વતની દક્ષાબેન બિરારીએ પૂરું પાડ્યું છે। વઘઈ તાલુકાના મહિલા સાહસિકે PMEGP યોજના હેઠળ સહાય મેળવી અંબિકા હળદર પ્રોસેસ યુનિટની સ્થાપના કરી છે। આ યુનિટની મશીનરી માટે તેમને બેંક દ્વારા ₹12,85,000નું ધિરાણ પ્રાપ્ત થયું હતું, જેમાં સરકાર તરફથી ₹4,49,750ની સબસિડી મળવાપાત્ર થઈ હતી। આજે દક્ષાબેન હળદર પ્રોસેસિંગ યુનિટ સાથે અને અન્ય પ્રાકૃતિક ચીજવસ્તુના ઉત્પાદન અને વેચાણ દ્વારા આશરે 30 જેટલી મહિલાઓ અને સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે। આ વ્યવસાય થકી તેઓ વાર્ષિક આશરે ₹1,25,00,000 જેટલી માતબર આવક પણ મેળવી રહ્યા છે। પોતાની સંઘર્ષ ગાથા વિશે દક્ષાબેન જણાવે છે કે તેમણે શરૂઆતમાં માત્ર 5 કિલો હળદરના વેચાણથી શરૂઆત કરી હતી। વ્યવસાય અંગે પૂરતું જ્ઞાન ન હોવાથી તેઓ મિશન મંગલમમાં જોડાયા હતા। ત્યાં મળેલી ઉદ્યોગ સાહસિકતાની તાલીમ બાદ તેમને માર્કેટિંગમાં મોટો ફાયદો થયો। અંબિકા હળદર ફાર્મમાં હળદર પેકિંગ ઉપરાંત ગામડામાંથી એકત્ર કરાયેલા અનાજ કઠોળની સાફ સફાઈ, દાળ બનાવી અને તેનું પેકેજિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે। આ સાથે તેઓ ઘરે નાગલીની પાપડી બનાવીને પણ વેચે છે। સાપુતારા, નાસિક અને સુરતથી આવતા પ્રવાસીઓમાં તેમના ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે। સરકારની સબસિડી અને સાધન સહાય મળતા તેમની સાથે સખી મંડળની બહેનોને પણ મોટો આર્થિક ફાયદો થાય છે। ઉલ્લેખનીય છે કે મહિલાઓ કૌશલ્યના આધારે આર્થિક રીતે સશક્ત બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે PMEGP યોજનામાં આવકની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી। ઉત્પાદન ક્ષેત્રમાં ₹10 લાખથી વધુ અને વ્યાપાર સેવા ક્ષેત્રમાં ₹5 લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થાપવા માટે લાભાર્થીઓ ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું અનિવાર્ય છે। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ। ગામ જામલાપાડા, અંબિકા હળદર ફાર્મ। અમે જ્યારે હળદરને સ્ટાર્ટ કરી ત્યારે 5 કિલોથી સ્ટાર્ટ કર્યું હતું, પછી ધીરે ધીરે મોટું થતાં આજે મોટા પાયે થઈ ગયું છે। 20થી 25 ટન અમે હળદર વેચીએ છીએ। એની સાથે અમે સખી મંડળ પણ અમારું છે। એ સખી મંડળના બહેનો પણ અમે અનાજ કઠોળ સાફ સફાઈ, નાગલીની પાપડી, સાબુ, શેમ્પૂ વગેરે અમે બનાવીએ છીએ અને અમે વેચીએ છીએ। અમારું અંબિકા હળદર ફાર્મ વઘઈથી સાપુતારાની વચ્ચે આવ્યું છે, એટલે અમને ટુરિસ્ટનો પણ સારો એવો ફાયદો મળે છે અને સારી એવી ખરીદી પણ કરે છે એ લોકો। કુટીર ઉદ્યોગમાંથી અમે 12,85,000ની લોન લીધી, એમાંથી અમે મશીનો લીધા અને આગળ વધ્યા। અમે એમાંથી મશીનો લઈને અમે ધીરે ધીરે પછી બીજી પ્રવૃત્તિમાં પણ જોડાયા અને એમાં સખી મંડળના બહેનોને પણ જોડી લીધા અને એમાં અમે સાબુ, શેમ્પૂને બધું બનાવીએ છીએ અને જે અમે લોન લીધી હતી એમાં અમને સહાય પણ મળી। તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ કાશીરામ બિરારી, અંબિકા હળદર ફાર્મ જામલાપાડા। આ અંબિકા હળદર ફાર્મ એકચ્યુઅલી વ્યવસાય નોકરી કરતો, પણ દક્ષાબેન મારા મિસિસને સપોર્ટમાં રાખી અને એમના સખી મંડળના સહયોગથી, અંબિકા સખી મંડળના બહેનોના સહયોગથી હળદર તો ખરી પણ એની સાથે અહીંયા ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક અનાજ કઠોળનું જે આ મિલેટ યર્સ જાહેર કર્યું 2023માં અમે ઓટલો FPOની સ્થાપના કરી અને એની અંદર 350 ખેડૂતોને અમે સામેલ રાખી। એ 350 ખેડૂતો જે કંઈ પણ અનાજ કઠોળ લાવે છે એ અહીંયા ખરીદી કરીએ છીએ અને એમને સારો ભાવ આપીએ છીએ અને એનું અનાજનું શોર્ટિંગ, ગ્રેડિંગ કરી અને પેકેજિંગ કરી અને અમારે અંબિકા હળદર ફાર્મના શોપમાં અમે સેલિંગ કરીએ છીએ। આનો ખૂબ જ પ્રવાસીઓનો પ્રતિસાદ મળે છે અને સારું એવું થાય છે, વેચાણ થાય છે। લગભગ વર્ષનું 1.5 કરોડની આજુબાજુ ટર્નઓવર છે આખું। અને એની સાથે અમારા આજુબાજુના બહેનો અને આ ભાઈઓ એમ કરીને ટોટલી 41 માણસોને રોજીરોટી પૂરી પાડીએ છીએ। અને આમાં અમારો ખાસ તો કુટીર ઉદ્યોગનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય ભારત, જય હિન્દ।